ભોલેનાથના ભજનની રચના સાદો કરો ને ભાઈ. એક ભોલેનાથના ભજનની રચના ને એક 12 બીજનો ધણી પોકરણ ઘરનો રોમા રણુજાને પણ યાદ કરશો. પણ અહીંયા આમ તો આખી રાત આમ તો માગવું પડે એવું વાત થઈ નથી અહીંયા. પણ અહીંયા ભોલેનાથના ભજનની અંદર આમ તો આ ઊંઝાની અંદર આ સાઈડ પહેલો જ પ્રોગ્રામ છે. લગન કાંતિ જોશી પછી અમારા ભીખુ જોશી જે બ્રિજને છેડે એ તો ઘણા પ્રોગ્રામ કર્યા પણ એ પહેલો પ્રોગ્રામ છે. પણ ભોલેનાથના ભજનની રચના એવી છે ખાલી ગવાય નહીં ખાલી સંભળાય નહીં. દેવોનો દેવ મહાદેવ છે કે અકાલ મૃત્યુ ઓમરે જો કામ કરે ચંડાલ કા કલુષ क्या करे जो भक्त है महाकाल का. એવો દેવોનો દેવ મહાદેવ જીવતા પણ હોર રાખશે ને મરી જાશું તોય પણ આપણે રાખનો ધણી એ છે. એટલે દેવોના દેવને યાદ કરવો છે. કોઈ કે તો કોઈ બાકી રહેતા નહીં. એટલે ભોલેનાથના ભજનની રચના કરી ત્યારે हर 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 भोलेनाथ तान तान शिवनाथ हर 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 भोलेनाथ तान तान शिवनाथ ओरे ओ ऊंचे પૈસા તો ઠીક છે પણ જેટલા બેઠા છો ને જેટલા આ જગદીશ ને કેટલા જણા માનો આંગળી ઊંચી કરો તો આ જગદીશ ને કેટલા જણા માનો ભાઈ આ દીકરો મરી ગયો
એને કેટલા જણા માનો? બે હાથ ઊંચા કરો. જ્યાર સુધી આ રામાપીર નું ભજન ના પતે ને ત્યાર સુધી તાલીઓનો ગરગડાટ અત્યારે હું ગૌ પેછી. બે હાથ ઊંચા કરો. ભગવાને બે હાથ આલ્યા હોય. જયંતિભાઈ તરફથી મોહનભાઈ, મોહન દાદા એમની આત્માને શાંતિની શક્તિ મળે. સુરત દાદીની પણ આત્માને શાંતિની શક્તિ મળે અને જગદીશની આત્માને શાંતિની શક્તિ મળે. એક 101 રૂપિયા મળ્યા હશે. જો હાથ ઊંચા કરો. અરે પેલા રૂંઢિયું આવતું હતું. રૂંઢિયું સાદું કરો ને. પેલા છે ને રૂંઢિયું આવતું હતું ચડી જવાનું. અત્યારે રૂંઢિયું નહીં. તો સહી સલામત છો. આ દીકરાની આત્માને શાંતિની શક્તિ બધા બે હાથ ઊંચા કરો. ખબર પડે એ હેલો માલો હાબરો હાથ બીચાને એ હેલો મારો હાબરો રણો જાના રાજા જે સત્યો હોય સત્યો એ જ 12 બીજ ભરી શકે. લગન તમે ટ્રાય કરજો. 12 બીજ નહીં ભરી શકો પૂરેપૂરી. કોક ને કોક કામ આવી જશે. બોલો કહાનાથ મહારાજ કી. તમે પોતાનું જ ખેંચો છો. રામાપીર નું ના ખેંચ્યું ને. સ્ટેજ પર ચા પાણી મોકલાઈ દો. તબલા વાળાને, બેંજા વાળાને અને પેડ વાળાને. પાણી ને ચા પી દો.